વડોદરા શહેરમાં ચૂંટણી પૂર્વે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો વિરુદ્ધ બેનર લગાવનાર માસ્ક મેનને ધમકી મળ્યાનો આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાને લઈને શહેરનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. માહિતી મુજબ વોર્ડ નંબર 10ના ઉમેદવાર નીતિન ડોંગા ઉર્ફે મામા દ્વારા માસ્ક મેનને ટેલિફોનિક ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જોડાયેલા એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં 2 કલાકમાં તને બતાવું છું, થોભી જા અને હું નહીં કાં તો તું નહીં જેવા શબ્દો સંભળાતા હોવાનો આક્ષેપ છે. ઘટના સામે આવતા સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. કેટલાક લોકો આને સત્તાનો દુરુપયોગ ગણાવી રહ્યા છે, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચકચાર મચી છે. જોકે વાયરલ ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આક્ષેપોને લઈને સંબંધિત પક્ષ તરફથી શું સ્પષ્ટતા આવે છે અને પક્ષ કોઈ પગલાં લે છે કે નહીં તે પર સૌની નજર છે. ચૂંટણીના સંવેદનશીલ સમયગાળામાં આવી ઘટનાઓને કારણે શહેરમાં રાજકીય તણાવ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હા તો હું અભિયાન ચલાવું છું ને અભિયાન ચલાવી છે. બીજું તો શું કરીએ હવે? બીજું તો શું કરીએ? અને ખોટું હોય તો તમે પણ તમારે આવું હોય, તમારે મારી જોડે આવું હોય, ક્રાંતિકારી સેનાએ આવો અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો, એવી રીતે કરો ને પ્રચાર. અરે મારી જોડે નહીં જોતો. આ અવધ આશ્રય, ગ્રેટ સીલ, પછી હું પણ શું યાદ રાખું એમાં? તો હું કોઈથી તો મેં ધમકી કઈ મારું છું મેં તમને? યાર આ રાજકીય, તમે રાજકીય પર્વ છે, જો સમજી લો, આ રાજકીય પર્વ છે. તો મેં દીકરા રીતે હતું છું ને એમાં, પણ આ રાજકીય પર્વ છે. કોઈ પીઠ પર નહીં. પહેલા દિવસે મેં કીધેલું, તમે જ કીધું કે કઈક નવું કર, બરાબર? તમે જ મને કહેનારા, તમે કીધું કઈક નવું કર, મેં થોડી કીધું. તો મેં પ્રચાર કરું છું, મને લોકો પૂછે છે, જનતાનો જવાબ છે. અને મેડમ એવું નહીં કેતો મામા, હું કાલે મળીશ તમને. નહીં અત્યારે તો નહીં મળે, રાત થઈ ગઈ, મારે નહીં મળે. ના ઘરે બધા છે, નહીં નીકળ્યા દે. જો અત્યારે છેલ્લી ને પહેલી વાર ફરી એક વખત દીકરા તરીકે ગણું છું, મળું છે કે નથી મળવું એટલું મન કે. દીકરા તરીકે મામા તમે ગણો ના કરો એવું નહીં કેતો હું મામા. હું તમારો વિરોધ નહીં કરતો. હું એક પાર્ટીએ ખોટું કર્યું છે તો એનું ધ્યાન રાખવાનું ને. અમે ભાજપનો ક્યારનો પ્રચાર કરીએ છીએ. તું મને હરાઈ નાખ, કઈ વાંધો નહીં. હું તો 28 તારીખે આપણે મળીશું. હું ના રહું ને, તમે જોઈ લેજો. તમે જીતી લેશો, લખી લેજો. આ વસ્તુ તમે લખી લેજો. જે કરું છું ને એમાં છેલ્લે તમારી જીત ના થાય ને તો તમે મને ફોન કરજો. આ લખી લો અત્યારે. હા તમારો, તમને એવું લાગે છે ને? જો મા બેન પર ના, હું છે ને મારે ફેમિલી પર ના આવશું, બરાબર? તમે મારી જોડે જો હરાવા જીતાવાનો કોઈ જો હજુ બી કહી દઉં મામા, હજુ બી ફરી કહી દઉં તમને. સારું તો નીતિન, હા તો નીતિનભાઈ મારી વાત સાંભળો. હું તમને એવી રીત તો નહીં બોલાય, હું ઇજ્જત તો આપીશ જ, બરાબર? જે હા, તમને એવું લાગે છે કે મેં ચેકડી વાળા બેનર બનાવ્યા છે, મારા નહીં. હજુ બી હું તમને કહી દઉં છું, નહીં. લખી લો તમે. એ જે બેનર માં ચેકડી વાળા બેનર ની અંદર જો નીચે કોઈ બી ક્રાંતિકારી, મારું એ કામ નહીં. મારું કામ પ્રો મોદી, એન્ટી બીજેપી વાળા બધા. પણ તમારા અહીંયા તમારા બેનર મૂક્યા, તમે જોવા આયા એક બી વખત? મને એવું કહો ક્રાંતિકારીએ. મેં એમાં ચેકડી, મેં એની અંદર ચેકડી મૂકી જ નથી. જો મારા બેનર માં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા. હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા, યાદ રાખજે. દેખો બાપ, દેખો હું તમને જીતાઈને રહીશ. તમારી અરે નહીં, દેખો જીત થાય ને. આજે લખી લો તારીખ, 17 તારીખે. હું તમને કહું તમે જીતશો, લખી લો. હા લખી લેજો.
નહીતર તું બહુ દુખી થાઈશ. દેખો મારું સુખ ને દુઃખ મારો મહાદેવ જોઈ લેશે.